ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફિઝિક્સની અંદર ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 14 ની શરૂઆત કરી છે અને આજે એ પ્રકરણને થોડુંક આપણે આગળ વધારીશું. ચેપ્ટર નંબર 14 નો શરૂઆતનો જે ભાગ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે કહીએ તે આપણે પૂર્ણ કર્યો છે. આ પ્રકરણમાં મોટાભાગે આપણે સરળ આવર્ત ગતિ વિશેનો અભ્યાસ કરવાનો છે, જે આજના લેક્ચરમાં આપણે કરીશું. સરળ આવર્ત ગતિ એટલે શું? સરળ આવર્ત ગતિની અંદર સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળનો નિયમ અને ઊર્જા એના વિશેની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરીશું. બરાબર? તો શરૂઆત કરીએ સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ એટલે સિમ્પલ હાર્મોનિક મોશન. સરળ આવર્ત ગતિ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ SHM, સિમ્પલ હાર્મોનિક મોશન. તો સરળ આવર્ત ગતિની લાક્ષણિકતા શું? સરળ આવર્ત ગતિ એ દોલન ગતિનો સૌથી સાદામાં સાદો પ્રકાર છે. દોલન ગતિનો સૌથી સાદો પ્રકાર એટલે સરળ આવર્ત ગતિ. હવે દોલન ગતિમાં આપણે ભણી ગયા કે દોલન ગતિમાં કણ જે છે અથવા તો પદાર્થ છે એ મધ્યમાન સ્થાન અથવા સમતોલન બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે ગતિ કરતો હોય છે. હવે મધ્યમાન સ્થાનની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે ગતિ કરાવવી હોય તો તેના માટે કણ પર મધ્યમાન સ્થાન તરફ કોઈક બળ લાગતું હોવું જોઈએ. શા માટે આવું કહું છું? તો તમે સાદા લોલકનું ઉદાહરણ ધ્યાનમાં લો. લોલકને તમે દોરી વડે લટકાવ્યો છે, કોઈ બિંદુ આગળ તે સ્થિર છે, તે સ્થિર સમતોલન સ્થિતિમાંથી એને તમે થોડો ચલિત કરો, એટલે કે થોડો ખેંચો અને પછી છોડીએ તો એ આપોઆપ મધ્યમાન સ્થાન તરફ જાય છે. હવે મધ્યમાન સ્થાન તરફ ગતિ કરે છે એનો મતલબ મધ્યમાન સ્થાન તરફ તેના ઉપર કોઈ બળ લાગતું હશે. બરાબર? એટલે ગતિ કરતો કરતો મધ્યમાન સ્થાન તરફ જાય, પછી તેનાથી થોડોક આગળ વધે છે, ફરીથી મધ્યમાન સ્થાન તરફ બળ લાગે અને તેની ગતિ ચાલુ રાખે છે. એટલે કે દોલન ગતિ કરાવવા માટે મધ્યમાન સ્થાન તરફ કોઈક બળ લાગતું હોવું જોઈએ. આ બળને આપણે પુનઃસ્થાપક બળ તરીકે ઓળખાવીએ છીએ. હવે આ બળ જો સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય, મધ્ય બિંદુથી અથવા સમતોલન બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો આ પ્રકારના બળની અસર હેઠળ થતી દોલન ગતિને આપણે સરળ આવર્ત ગતિ કહીએ છીએ. સાદી ભાષામાં કહીએ કે સ્થાનાંતરની એક ઘાતના સમપ્રમાણમાં જો બળ લાગતું હોય અને આ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો તેવા બળની અસર હેઠળ થતી દોલન ગતિને સરળ આવર્ત ગતિ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા લખીએ. મધ્યમાન સ્થાનથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ થતી દોલન ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. મધ્યમાન સ્થાનથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની
વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ થતી દોલન ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. બીજું લખીએ કે સરળ આવર્ત ગતિ એ દોલનનો સૌથી સાદો પ્રકાર છે. સૌથી સાદા અથવા સૌથી સરળ પ્રકારની દોલન ગતિ એટલે સરળ આવર્ત ગતિ. સૌથી સાદા પ્રકારની દોલન ગતિ એટલે સરળ આવર્ત ગતિ. હવે આવર્ત ગતિમાં આપણે ગઈકાલે જ વાત કરી ગયા, આવર્ત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર એ સમયનું વિધેય હોય છે અને તેને સાઇન અથવા કોસાઇન ફંક્શન વડે રજૂ કરીએ છીએ. તો અહીંયા એક સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ વિચારીએ. x અક્ષ પર સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ ધ્યાનમાં લો, બરાબર. હવે આ પદાર્થ જે છે એ પદાર્થ x અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરે છે, ધન x અક્ષ ઉપર પ્લસ a જેટલું સ્થાનાંતર કરે છે અને ઋણ x અક્ષ ઉપર માઈનસ a જેટલું મહત્તમ સ્થાનાંતર કરે છે. અને આ સરળ આવર્ત દોલક જે છે, સરળ આવર્ત ગતિ કરતા પદાર્થને સરળ આવર્ત દોલક કહે છે. તો આ પદાર્થ x અક્ષ ઉપર પ્લસ a થી માઈનસ a ની વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. પ્લસ a સ્થાનાંતર થી માઈનસ a સ્થાનાંતરની વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. તેનું પ્રારંભિક સ્થાન માની લો કે અહીંયા છે. તેનું પ્રારંભિક સ્થાન આ બિંદુએ છે. t બરાબર 0 સમયે પ્લસ a ઉપર છે, બરાબર. તો અહીંયા જો x અક્ષ પર પ્લસ a થી માઈનસ a ની વચ્ચે પ્લસ a થી માઈનસ a ની વચ્ચે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર. ગઈકાલે વાત કરી હતી આપણે કે સ્થાનાંતર એ સમયનું વિધેય હોય એટલે ફંક્શન ઓફ t. અહીંયા x અક્ષ ઉપર ગતિ કરે છે માટે x ઓફ t વડે દર્શાવીએ. તો x ઓફ t is equal to a. શરૂઆતની અવસ્થા t બરાબર 0 સમયની જે અવસ્થા મહત્તમ બિંદુની અવસ્થા છે. તો sin 0 ની મૂલ્ય sin 0 બરાબર 0 અને cos 0 બરાબર 1. sin 0 બરાબર 0 અને cos 0 બરાબર 1. તો cos 0 નું મૂલ્ય મહત્તમ છે. cos 0 નું મૂલ્ય મહત્તમ હોવાથી આ ગતિ માટે જો આપણે સ્થાનાંતરનું સમીકરણ લખવું હોય તો તે કોસાઇન વિધેય વાળું હશે. x of t is equal to a cos omega t plus 5. હવે આ x of t is equal to a cos omega t plus 5 સમીકરણ 1. x of t શું છે? તો t સમયનું સ્થાન. જુદા જુદા જે પદો છે તે પદો દર્શાવી દઈએ. x of t બરાબર t સમયે સરળ આવર્ત દોલકનું સ્થાન અથવા સ્થાનાંતર. t સમયે સરળ આવર્ત દોલકનું સ્થાન. a શું છે? a એટલે મહત્તમ સ્થાનાંતર. મહત્તમ સ્થાનાંતર જેને કંપ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મહત્તમ સ્થાનાંતર અથવા તો કંપ વિસ્તાર.
ઓમેગા ટી પ્લસ ફાઈ, એમાં ઓમેગા એ છે કોણીય આવૃત્તિ, ઓમેગા બરાબર કોણીય આવૃત્તિ, અને ફાઈ ઓમેગા ટી પ્લસ ફાઈ આખા પદની વાત કરી લઈએ, ઓમેગા ટી પ્લસ ફાઈ, ઓમેગા ટી પ્લસ ફાઈ ને કળા કહેવામાં આવે છે, ઓમેગા ટી પ્લસ ફાઈ એટલે કળા, અને ફાઈ બરાબર ટી બરાબર 0 સમયની કળા, પ્રારંભિક કળા, ટી બરાબર 0 સમયની કળા, અથવા એનું બીજું નામ કળા અચળાંક, કળા અચળાંક કે કળા કોણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાઈ જે છે પ્રારંભિક કળા અથવા કળા અચળાંક કે કળા કોણ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. x of t is equal to a cos omega t plus phi જે સ્થાનાંતરને રજૂ કરે છે. બરાબર. હવે એક બીજી વસ્તુ, કોસાઇન વિધેય છે આવર્ત વિધેય છે, અને આપણે ગઈકાલે વાત કરી હતી કે સાઇન અને કોસાઇન નો આવર્તકાળ 2π રેડિયન છે. એનો મતલબ t સમય કણનું સ્થાનાંતર બરાબર t સમયમાં જો આવર્તકાળ જેટલો સમયગાળો ઉમેરી દઉં તો તેનું સ્થાનાંતર બંને સરખા જ થશે. શા માટે? કારણ કે કોસાઇન વિધેય છે આવર્ત વિધેય છે, એટલે 2π રેડિયન ને અંતે તે પોતાનું પુનરાવર્તન કરે છે અથવા પુનરાવર્તિત થાય છે. 2π રેડિયન ને અંતે તે પુનરાવર્તિત થાય છે. તો અહીંયા જો ધારો કે પ્રારંભિક કળા ફાઈ બરાબર 0 છે. ધારણા કરી લઈએ સરળતા ખાતર. જો ફાઈ બરાબર 0 છે માટે x of t is equal to a cos omega t. x of t કારણ કે phi 0 થઈ ગયું એટલે માત્ર omega t બચશે. x of t બરાબર a cos omega t cos એ આવર્ત વિધેય છે તથા 2π રેડિયન જેટલી કળાને અંતે પુનરાવર્તિત છે. cos એ આવર્ત વિધેય છે તથા 2π રેડિયન જેટલી કળાને અંતે પુનરાવર્તિત છે. માટે શું લખાય? માટે x of t is equal to x of t plus t. હવે x of t એટલે અહીંયા આપણે શું લખીશું? a cos omega t. આ ગણતરી માટે આપણે શું ધારણા કરી છે? પ્રારંભિક કળા 0 છે. t બરાબર t મૂક્યું તો a cos omega t અને x of t plus t, t ની જગ્યાએ t plus t મૂકું તો આ શું થઈ જશે? a cos omega t plus t. a કટ થાય બરાબર. તો cos omega t બરાબર cos omega t plus t માટે શું લખાશે? therefore omega t is equal to omega t plus t. હવે એક વસ્તુ યાદ રાખીએ, ઓમેગા ટી અને ઓમેગા ટી પ્લસ ટી એક કળા છે. જો બંને કળા સમાન કરવી હોય તો બંને કળા સમાન ક્યારે થાય? જ્યારે કોસાઇન વિધેય છે, કોસાઇન વિધેયનો આવર્તકાળ 2π રેડિયન છે, તો ટી ઓમેગા ટી વાળું જે પદ છે, ટી વાળી જે કળા છે એમાં 2π રેડિયન હું જ્યારે ઉમેરીશ ત્યારે તેનું મૂલ્ય ઓમેગા ટી પ્લસ ટી જેટલું થશે. તો અહીંયા યાદ રાખીશું a cos omega t બરાબર a cos omega t plus t માટે omega t બરાબર omega t plus t આ લખી શકાય નહીં. શા માટે? તો અહીંયા કોસાઇન 2π રેડિયન ને અંતે
પુનરાવર્તિત છે માટે અહીંયાથી લખીશ ઓમેગા ટી અને ઓમેગા ટી કળાનું મૂલ્ય ઓમેગા ટી પ્લસ ટી જેટલું ક્યારે થાય જ્યારે ઓમેગા ટી ની અંદર 2π રેડિયન નો ઉમેરો કરું કળા 2π રેડિયન જેટલી કળા વધશે તો ઓમેગા ટી પ્લસ 2π ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી પ્લસ ટી કૌંસ છોડીએ ઓમેગા ટી પ્લસ 2π અહીંયા કૌંસ છોડીશ તો ઓમેગા ટી પ્લસ ઓમેગા ઇન્ટુ કેપિટલ ટી આ સ્મોલ ઓમેગા ટી જશે તો 2π બરાબર ઓમેગા ટી અને માટે અહીંયાથી લખીશું ઓમેગા બરાબર 2π upon t ઓમેગા બરાબર 2π upon t ઓમેગા શું છે ઓમેગા કોણીય આવૃત્તિ છે અને તેનો એકમ ઓમેગા એ કોણીય આવૃત્તિ છે અને તેનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ છે હવે જો ઓમેગા નું એક આ સૂત્ર ઓમેગા બરાબર 2π upon t ખૂબ જ અગત્યનું છે ઓમેગા બરાબર 2π upon t 1 upon t બરાબર ન્યુ આપણે ભણી ગયા ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1 upon t હોવાથી ઓમેગા બરાબર 2π upon t 1 upon t બરાબર ન્યુ મૂકી દઉં તો ઓમેગા બરાબર થશે 2π ન્યુ એનો મતલબ આ ન્યુ એટલે આવૃત્તિ અથવા રેખીય આવૃત્તિ કહીએ તો આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ ઓમેગા કહે છે કોણીય આવૃત્તિ ઓમેગા એટલે આવૃત્તિના 2π ગણા ઓમેગા બરાબર 2π ન્યુ એટલે કે આવૃત્તિ ન્યુ ના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે છે આવૃત્તિ ન્યુ ના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે છે નેક્સ્ટ ટોપિક છે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર વેગ અને પ્રવેગ તો આગળના ટોપિક ની અંદર આપણે ભણી ગયા સરળ આવર્ત ગતિનું સ્થાનાંતર સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર આપણે મેળવ્યું હતું x of t is equal to a cos omega t plus phi આ છે સ્થાનાંતર x of t is equal to a cos omega t plus phi હવે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને વેગ મળે તો વેગ અહીંયા લખીએ કે વેગ v is equal to dx by dt વેગ v બરાબર dx by dt હવે સ્થાનાંતર x of t એનો મતલબ સ્થાનાંતર એ સમયનું વિધેય છે તો વેગ મળશે વેગ પણ સમયનું વિધેય મળશે પરિણામે આપણે એને કહીએ v of t is equal to dx of t divided by dt કિંમતો મૂકીએ d by dt of અહીંયા a cos omega t plus phi d by dt of a cos omega t plus phi હવે અહીંયા એક વસ્તુ યાદ રાખીશું વિકલન કરતા હોય તો વિકલન સૌથી પહેલા કૌંસનું થાય કૌંસની અંદર બે પદો છે ઓમેગા t અને phi t નો સહગુણક અહીંયા ઓમેગા છે તો ઓમેગા ને અચળ લઈએ t નું t ની સાપેક્ષે વિકલન 1 થાય પરિણામે ઓમેગા 12 આવશે અને t ને અચળ લઈને ઓમેગા નું વિકલન કરીએ તો ઓમેગા એ કોણીય આવૃત્તિ હવે કોણીય આવૃત્તિ અચળ હોય અચળનું વિકલન 0 થાય તેવી જ રીતે phi એ કળા અચળાંક છે તો અચળાંકનું સમયની સાપેક્ષે વિકલન પણ 0 થશે તો આ કૌંસનું જો આપણે વિકલન કરીએ તો t નો સહગુણક એટલે ઓમેગા એ બહાર આવશે
બરાબર. સૌથી પહેલા કૌંસનું વિકલન કર્યું, પછી આખા પદનું થશે. આખા પદમાં પહેલા છે a એટલે કંપ વિસ્તાર પણ અચળ હોય, એને બહાર કાઢી લો. cos ઓમેગા t + 5, આ cos થીટા કહેવાય આને, cos થીટા. cos નું વિકલન લઈએ તો cos નું વિકલન થશે -sin, cos નું વિકલન થશે -sin. બરાબર. તો એ કિસ્સામાં આ આખું પદ જે છે a cos ઓમેગા t + 5 એનું વિકલન થશે -a sin ઓમેગા t + 5, અને આમાંથી એક ઓમેગા બહાર આવે એટલે -a ઓમેગા sin ઓમેગા t + 5. તમારે યાદ શું રાખવાનું? જેની સાપેક્ષે વિકલન કરતા હોય તેનો સહગુણક બોલ્યા ચાલ્યા વગર બહાર લઈ લેવાનો. અહીંયા t ની સાપેક્ષે વિકલન કરીએ તો કૌંસમાં t નો સહગુણક ઓમેગા છે, ઓમેગાને બહાર લઈ લો અને પછી cos નું -sin કરી દો. બરાબર. તો અહીંયા આ જે ભાગ છે એમાં એક તો a અચળ, કૌંસમાંથી ઓમેગા બહાર આવે, અને પછી cos ઓમેગા t + 5 નું -sin ઓમેગા t, એટલે -sin મેં બહાર લીધું તો -sin ઓમેગા t + 5. ખ્યાલ આવે છે? સૌથી પહેલા કૌંસનું વિકલન અને ત્યારબાદ આખા પદનું વિકલન. તો v of t બરાબર -a ઓમેગા sin ઓમેગા t + 5. જ્યાં a અને ઓમેગા બંને અચળાંક છે, તો આ બંનેની જગ્યાએ હું એક નવો અચળાંક મૂકી દઉં, જેને કહી દઉં vm. vm મહત્તમ વેગ, vm બરાબર -vm sin omega t + 5. Therefore v of t is equal to vm sin omega t + 5. સમીકરણ 2, જ્યાં vm is equal to a omega. vm એટલે શું થશે? a omega. ખ્યાલ આવે છે? આ મહત્તમ વેગ યાદ રાખીશું, મહત્તમ વેગ vm બરાબર a omega, અને કહીશું મહત્તમ વેગ, મહત્તમ વેગ અથવા મહત્તમ ઝડપ. બરાબર. ત્યારબાદ પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો પ્રવેગ a is equal to dv/dt. વેગ સમયનું વિધેય છે, પરિણામે પ્રવેગ પણ સમયનું વિધેય થશે. a of t બરાબર dv/dt. કિંમતો મૂકીએ તો is equal to d/dt of -a omega sin omega t + 5. -a omega sin omega t + 5. અહીંયા ફરીથી પાછું કૌંસનું વિકલન, તો કૌંસમાં ઓમેગા t + 5 માંથી t નો સહગુણક ખાલી ઓમેગા, તો ઓમેગા બહાર આવશે. હવે પહેલેથી એક ઓમેગા તો છે જ, a અને ઓમેગા અચળ ને બીજું વધારાનું ઓમેગા બહાર આવે એટલે -a omega સ્ક્વેર. હવે sin છે sin થીટા નું વિકલન થાય cos થીટા પ્લસ cos થીટા. બરાબર. તો એ કિસ્સામાં -a omega સ્ક્વેર cos omega t + 5. એટલે આ જે ભાગ છે એને હું લખીશ -a omega સ્ક્વેર cos omega t + 5. આ થઈ ગયું પ્રવેગ a of t is equal to -a omega સ્ક્વેર cos omega t + 5. હવે a omega સ્ક્વેર એ પણ અચળ છે. a omega સ્ક્વેર શું છે? અચળ. અને અચળ હોવાથી આને જો મારે લખવું હોય તો a omega સ્ક્વેર મહત્તમ પ્રવેગ a max કહી દઉં, અથવા તો એક બીજી વસ્તુ, આટલો જે ભાગ છે અહીંયા ધ્યાન રાખો, a cos omega t + 5. a cos omega t + 5. હવે a cos omega t + 5 એ તો x of t છે. પરિણામે આ a of t ને આપણે આ રીતે પણ લખી શકીએ, a of t is equal to -omega સ્ક્વેર, અને આ a cos omega t + 5 બરાબર x લખું તો x of t. a of t પ્રવેગ a is equal to -omega સ્ક્વેર x of t. આને કીધું સમીકરણ 3. તો આ મળી ગયા મને વેગ અને પ્રવેગ.
સ્થાનાંતર વેગ અને પ્રવેગ. હવે સ્થાનાંતર વેગ અને પ્રવેગના સમયની સાથે આલેખ દોરું. તો પહેલી વાત કરીશું, હું એક ઊભી લાઈન દોરી લઈશ અહીંયા. બરાબર. પહેલા સ્થાનાંતરનો આલેખ લઈ લઈએ. અહીંયા લખું સ્થાનાંતર. સ્થાનાંતર x of t. ત્યારબાદ બીજો આલેખ હું મેળવીશ વેગ. અહીંયા જો કટ કરી લઈશ. આ જે ભાગ છે અહીંયાથી કટ કરીને અહીંયા લખીશ વેગ. અને ત્રીજો આલેખ હું મેળવીશ પ્રવેગનો. તો આ જે ભાગ છે તે પ્રવેગ છે. ત્રીજો ભાગ છે પ્રવેગ. સ્થાનાંતર વેગ અને પ્રવેગ. બરાબર. હવે સ્થાનાંતરનું સૂત્ર જુઓ. સ્થાનાંતરમાં x of t બરાબર a cos omega t plus phi. phi બરાબર 0 લઈએ તો એ કિસ્સામાં a cos omega t થશે. phi બરાબર 0 લેતા અહીંયા કિંમત મૂકું. જો phi બરાબર 0 હોય તો x of t બરાબર લખાશે a cos omega t. v of t is equal to લખાશે minus a omega sin omega t. અને a of t is equal to લખાશે minus a omega square cos omega t. બરાબર. તો આ ત્રણ માટેનો આલેખ અહીંયા દોરું છું. x of t બરાબર a cos omega t, v of t બરાબર minus a omega sin omega t અને a of t બરાબર minus a omega square cos omega t. હવે એક વસ્તુ યાદ રાખીશું, sin 0 બરાબર 0 અને cos 0 બરાબર 1. તો sin 0 નો જો આલેખ લઉં તે ઉગમ બિંદુથી શરૂ થાય અને cos 0 નો આલેખ લઉં તે મહત્તમથી શરૂ થશે. સ્થાનાંતરનું પદ છે એ cos વિધેય ઉપર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખે છે? cosine વિધેય ઉપર. cos 0 t બરાબર 0 મૂકું તો આખું પદ 0 થાય એટલે cos 0 બરાબર 1 એટલે પ્લસ a. તો એ કિસ્સામાં સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય પ્લસ a છે અને ન્યૂનતમ મૂલ્ય માઈનસ a થાય. તો એ કિસ્સામાં અહીંયા જો આ સ્થાનાંતર માટે પ્લસ a અને નીચે એટલો ને એટલો ભાગ બીજો લઈ લઉં, આ છે માઈનસ a. તો આલેખ જે આવશે cos નો આલેખ મહત્તમ થી સ્ટાર્ટ થાય. મહત્તમ થી સ્ટાર્ટ થાય પરિણામે આલેખ કઈક આ રીતે મળશે તમને સ્થાનાંતર માટે. આ એક ચક્ર પૂર્ણ થયું. બરાબર. એક અર્ધચક્ર અને બે ચતુર્ચક્રો, આ બંને આ બે ભેગા મળીને બીજું અર્ધચક્ર. બે અર્ધચક્રો ભેગા મળે એટલે એક આવર્તકાળ થાય. આ સમય t ની સાપેક્ષે. તો આ થઈ ગયો આવર્તકાળ t. બરાબર. મહત્તમ થી શરૂ થયો, 0 થયો, વિરુદ્ધ દિશામાં મહત્તમ પછી ફરીથી 0 અને 0 થી ફરીથી મહત્તમ. તો આ સ્થાનાંતરનો આલેખ થયો. બરાબર. હવે અહીંયા સરળતા ખાતર બિંદુઓને જોડી દો. જેથી આલેખ બધા સરખા આવે. ચલો, આ જે ભાગ છે આવર્તકાળ t, t નો એક્ઝેક્ટ અડધો, તો t નો અડધો ભાગ એટલે આ થશે. આ જે ભાગ છે આ t નો અડધો ભાગ એટલે આ થશે t/2. હવે t/2 નો પણ અડધો ભાગ એટલે t/4. અને આ જે ભાગ થશે t/2 માં બીજો t/4 ઉમેરો, t/2 + t/4. અહીંયા જોઈ લો t/2 + t/4. ચાર લસા લઈ લઈએ તો અહીંયા બે વડે ગુણ્યા એટલે 2t + t, that is 3t/4. એટલે આ જે ભાગ થાય આ થશે 3t/4. 3t/4 સમય.
બરાબર. સ્થાનાંતરનો આલેખ કોસાઇન વિધેય ઉપર આધારિત છે માટે મહત્તમ થી સ્ટાર્ટ થયો. વેગની વાત કરીએ તો વેગનું મહત્તમ મૂલ્ય થશે પ્લસ a ઓમેગા અને માઈનસ a ઓમેગા. માઈનસ a ઓમેગા પ્લસ a ઓમેગા. તો વેગ માટે મહત્તમ મૂલ્ય દર્શાવી દઉં. આ વેગનું મહત્તમ મૂલ્ય પ્લસ a ઓમેગા અને ન્યૂનતમ મૂલ્ય માઈનસ a ઓમેગા. પ્લસ a ઓમેગા અને માઈનસ a ઓમેગા ની વચ્ચે વેરી કરશે. હવે જો સાઇન વિધેય ઉપર આધારિત છે. sin 0 બરાબર 0 તો sin નો આલેખ છે ઉગમ બિંદુથી શરૂ થાય. હવે ઉગમ બિંદુથી કાં તો ઉપર જાય કાં નીચે આવે. પણ અહીંયા ધ્યાન રાખો ઉગમ બિંદુથી શરૂ તો થાય છે પણ આગળ માઈનસ નિશાની છે. માઈનસ નિશાની એનો મતલબ ઉગમ બિંદુથી નીચે તરફ આગળ વધશે. ઉગમ બિંદુથી નીચે તરફ આગળ વધે. sin 0 બરાબર 0 એટલે ઉગમ બિંદુથી શરૂ થાય તો આનો આલેખ જે છે એ આલેખ કંઈક આ રીતે મળશે આપણને. અહીંયાથી શરૂ થશે આ કોનો આલેખ મળ્યો આપણને વેગ. આમાં જો બે ચક્રો ભેગા મળીને એક આવર્તકાળ પૂરો કરે તો આ એક આવર્તકાળ જેટલો સમય t ની સાપેક્ષે છે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રવેગ a of t. તો પ્રવેગ a of t બરાબર માઈનસ a ઓમેગા સ્ક્વેર cos ઓમેગા t. એટલે પ્રવેગનું મહત્તમ મૂલ્ય પ્લસ ઓર માઈનસ a ઓમેગા સ્ક્વેર. તો પ્રવેગ માટે હું મહત્તમ મૂલ્ય દર્શાવી દઉં. આ કહી દઉં પ્લસ a ઓમેગા અને આ કહું માઈનસ a ઓમેગા. હવે પ્રવેગ જે છે એ કોસાઇન વિધેય ઉપર આધાર રાખે છે. શેના ઉપર? cos. તો cos 0 બરાબર 1 એટલે cos નો આલેખ છે તે મહત્તમ થી શરૂ થાય. મહત્તમ થી શરૂ થશે પણ આગળ માઈનસ છે. સ્થાનાંતરમાં પ્લસ હતું માટે આપણે ઉપરથી શરૂ કર્યો. અહીંયા માઈનસ છે માટે નીચેથી શરૂ થશે. સોરી હો આ a ઓમેગા સ્ક્વેર. તો આ આલેખ જે આપણને મળે એ આલેખ આ રીતે મળશે. બરાબર. આ જે આલેખ આપણને મળ્યો એ પ્રવેગનો છે. તો આ રીતે તમે સ્થાનાંતર, વેગ અને પ્રવેગના આલેખ સૂત્ર ઉપરથી મેળવી શકો. ખ્યાલ આવે છે? યાદ શું રાખીશું? sin 0 બરાબર 0 અને cos 0 બરાબર 1 એટલે sin નો આલેખ હંમેશા ઉગમ બિંદુથી શરૂ થાય અને cos નો આલેખ હંમેશા મહત્તમથી શરૂ થશે. તો આ વાત થઈ સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. બરાબર. હવે એક બીજી વાત કરીએ. સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ. સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ. સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ. તો બળ ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. F is equal to ma. પણ અહીંયા જોઈ લો પ્રવેગનું સૂત્ર આપણે કાઢ્યું. પ્રવેગ જે છે a of t. પ્રવેગ એ સમયનું વિધેય છે. તો બળ પણ અહીંયા જે થશે બળ થશે એ પણ સમયનું વિધેય. F of t is equal to m a of t. કિંમત મૂકીએ a of t minus omega square x. તો m માઈનસ નિશાની આગળ a બરાબર omega square x minus m omega square x. હવે માઈનસ m omega square આના બરાબર એક અચળાંક મૂકી દઈએ જેને કહીએ છે k. તો f is equal to minus kx. f of t is equal to minus kx જ્યાં k બરાબર શું છે? k is equal to m omega square. અને આના ઉપરથી ઓમેગા નું સૂત્ર તારવવું હોય તો ઓમેગા ને સૂત્રનો કરતા બનાવો. ઓમેગા સ્ક્વેર is equal to થશે k by m.
અને માટે ઓમેગા બરાબર અંડર રૂટ k બાય n. ઓમેગા બરાબર અંડર રૂટ k બાય n. અહીંયા જોઈ શકો છો તમે f of t is equal to minus kx. f of t ને પુનઃસ્થાપક બળ કહે છે. f of t ને શું કહે છે? પુનઃસ્થાપક બળ. આપણે વ્યાખ્યામાં લખ્યું હતું બળ છે સ્થાનાંતરના સમપ્રમાણમાં એટલે x ના સમપ્રમાણમાં છે અને માઈનસ નિશાની સૂચવે છે કે બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. આવું સેમ બળ આપણે સ્પ્રિંગના કિસ્સામાં ભણી ચૂકેલા છીએ ચેપ્ટર નંબર 6 સ્પ્રિંગ બળ. તો સ્પ્રિંગ બળને પણ આપણે આ રીતે લખ્યું હતું f of t બરાબર -kx. હવે સ્પ્રિંગ વાળા કિસ્સામાં આપણે વાત કરી સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે અને સંરક્ષી બળના કિસ્સામાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો એટલે કુલ ઊર્જા હંમેશા અચળ રહે. તો અહીંયા સરળ આવર્ત દોલકની કુલ ઊર્જા આપણે મેળવીશું તો કુલ ઊર્જા પણ અચળ રહેશે. જેમ ચેપ્ટર 6 ની અંદર સૂત્રની તારવણી કરી હતી તેવી જ તારવણી આપણે અહીંયા કરીશું. બરાબર? આ સૂત્ર આપણે યાદ રાખીશું. x of t બરાબર a cos ઓમેગા t, v of t બરાબર -a ઓમેગા sin ઓમેગા t અથવા તો આ યાદ રાખો તો પણ વાંધો નથી. આ ઓમેગા t + phi એ થીટા નું કામ કરે છે. ખ્યાલ આવે છે? બરાબર? તો આ સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ. તો અહીંયા લખીએ અહીં બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. આ બળને પુનઃસ્થાપક બળ કહે છે. આ બળને પુનઃસ્થાપક બળ પણ કહે છે. તો આ વાત થઈ સરળ આવર્ત ગતિ માટે બળના નિયમ વિશે. સરળ આવર્ત દોલકની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા. બળનો નિયમ આપણે જે ભણ્યો એમાં તમને મેં કીધું હતું કે બળ જે છે એ સંરક્ષી પ્રકારનું બળ છે અને સંરક્ષી બળ હોય તો કુલ ઊર્જાનું સંરક્ષણ થાય. તો અહીંયા વાત કરીએ સરળ આવર્ત દોલકની ગતિ ઊર્જા. સરળ આવર્ત દોલકની ગતિ ઊર્જા હવે ગતિ ઊર્જા k બરાબર સૂત્ર છે 1/2 mv². v નું સૂત્ર આપણે હમણાં તારવ્યું છે તે મુજબ 1/2 m v². v² = -a ઓમેગા sin ઓમેગા t. -a ઓમેગા sin ઓમેગા t નો વર્ગ કરું. v બરાબર છે -a ઓમેગા sin ઓમેગા t + phi. આ sin થીટા કહેવાય. બરાબર? એનો વર્ગ. તો આનો વર્ગ કરીશ તો શું થશે? 1/2m a નો વર્ગ a², ઓમેગા નો વર્ગ ઓમેગા સ્ક્વેર. સ્ક્વેર કરીશ એટલે માઈનસ નિશાની જતી રહેશે. 1/2m a² ઓમેગા સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t + phi. 1/2m a² ઓમેગા સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t + phi. હવે અહીંયા હાલ જ આપણે બળના નિયમમાં વાત કરી m ઓમેગા સ્ક્વેર. m ઓમેગા સ્ક્વેર એટલે તો k. m ઓમેગા સ્ક્વેર એટલે k. તો આને આવી રીતે લખાય = 1/2 k a² sin સ્ક્વેર ઓમેગા t + phi. આ છે ગતિ ઊર્જા 1/2 k a² sin સ્ક્વેર ઓમેગા t + phi. સરળ આવર્ત દોલકની ગતિ ઊર્જા. હવે એક વસ્તુ યાદ રાખીશું. સરળ આવર્ત દોલક જ્યારે મહત્તમ સ્થાનાંતરે હોય, અંત્ય બિંદુએ ગતિપથના અંત્ય બિંદુએ હોય ત્યારે તેની ગતિ ઊર્જા 0 થાય છે. અંત્ય બિંદુએ હોય ત્યારે ગતિ ઊર્જા 0 થાય છે અને જ્યારે સરળ આવર્ત દોલક તેના મધ્યમાન સ્થાન આગળ હોય ત્યારે તેનો વેગ જે છે એ મહત્તમ થાય છે. તો એ યાદ રાખીશું.
ગતિપથના અંત્ય બિંદુઓએ v બરાબર 0 હોવાથી k બરાબર 0 અને મધ્યમાન સ્થાન આગળ મધ્યમાન સ્થાન આગળ v બરાબર vm બરાબર a ઓમેગા અને તેથી ગતિ ઊર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર પ્રમાણે 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર બરાબર 1/2 m ઓમેગા સ્ક્વેર એટલે k તો 1/2 k a સ્ક્વેર. તો મધ્યમાન સ્થાન આગળ ગતિ ઊર્જા મહત્તમ, વેગ મહત્તમ, પરિણામે ગતિ ઊર્જા k બરાબર k max હોવાથી k બરાબર k max બરાબર 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર. vm નું કિંમત મૂકીએ તો પરિણામે 1/2 m ઓમેગા સ્ક્વેર એટલે k તો 1/2 ka સ્ક્વેર. આ યાદ રાખીશું. આ મેં તમને આના આધારિત દાખલાઓ પણ આપણે કરેલા છે ચેપ્ટર નંબર 6 ની અંદર, સાદા લોલકને લગતા. સાદા લોલકના અંત્ય છેડા ઉપર વેગ શૂન્ય હોય છે અને ગતિ કરતો કરતો મધ્ય બિંદુ આગળ આવે ત્યારે તેનો વેગ મહત્તમ થાય છે. સેમ એ જ કિસ્સો છે. બરાબર. આ ગતિ ઊર્જાની વાત કરી. હવે સ્થિતિ ઊર્જાની વાત કરીએ. સરળ આવર્ત દોલકની સ્થિતિ ઊર્જા. અત્યાર સુધી સ્થિતિ ઊર્જાને આપણે v વડે દર્શાવી છે, પણ u વડે પણ દર્શાવી શકાય. અહીંયા આપણે u વડે દર્શાવીશું. સ્થિતિ ઊર્જા u is equal to, સ્પ્રિંગના કિસ્સામાં સ્થિતિ ઊર્જા u બરાબર 1/2 kx². સેમ વસ્તુ અહીંયા પણ થશે. સ્થિતિ ઊર્જા u બરાબર 1/2 kx², કારણ કે પેલું જે બળ છે F બરાબર -kx, એના આધારે સ્થિતિ ઊર્જા આપણને મળશે 1/2 kx². 1/2 k x² ની કિંમત મૂકીએ. x બરાબર છે a cos ઓમેગા t પ્લસ phi નો વર્ગ. તો આનો વર્ગ કરીએ તો 1/2 k a નો વર્ગ a સ્ક્વેર અને આ cos થીટા નો વર્ગ થશે cos સ્ક્વેર ઓમેગા t પ્લસ phi. 1/2 k સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ phi. અને હું કહીશ સમીકરણ 2. આ જે ભાગ છે તે સ્થિતિ ઊર્જા દર્શાવે છે, સરળ આવર્ત દોલકની સ્થિતિ ઊર્જા. હવે કુલ ઊર્જા. તો કુલ ઊર્જા બરાબર કુલ ઊર્જા E બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા k પ્લસ u. k ની કિંમત મૂકીએ તો k ની કિંમત શું છે આપણા માટે 1/2 kx ka² 1/2 ka² sin સ્ક્વેર ઓમેગા t પ્લસ phi પ્લસ સ્થિતિ ઊર્જા 1/2 ka² cos સ્ક્વેર ઓમેગા t પ્લસ phi. તો અહીંયા તમે જો આ બંનેમાંથી 1/2 ka² 1/2 ka² કોમન નીકળે તો 1/2 ka² કોમન લઈ લઈએ. 1/2 ka². હવે અંદર શું બચે છે? sin સ્ક્વેર ઓમેગા t પ્લસ phi પ્લસ cos સ્ક્વેર ઓમેગા t પ્લસ phi. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો એ કિસ્સામાં આ જે ભાગ છે તે થશે 1/2 ka². k અચળાંક છે અને a પણ અચળ, એનો મતલબ કુલ ઊર્જા જે છે એ અચળ રહે છે. કુલ ઊર્જા E બરાબર 1/2 kx ka² જે અચળ હોય છે. ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જાનો સ્થાનાંતર સાથેનો આલેખ દોરીએ તો એ કિસ્સામાં આલેખ આપણે ચેપ્ટર નંબર 6 માં મેળવી ચૂક્યા છે. ઊંધો વાટકો અને સીધો વાટકો. ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા.
અહીંયા વાત કરીએ મહત્તમ સ્થાનાંતર આ -a અને આ કહી દઉં +a. તો આ આલેખ આપણે મેળવી ચૂકેલા છે ચેપ્ટર નંબર 6 ની અંદર. કુલ ઊર્જા 1/2 k². કુલ ઊર્જા હંમેશા અચળ હોય છે. અહીંયા લખીશ ઊર્જા. બરાબર. તો કુલ ઊર્જા અચળ હોવાથી કુલ ઊર્જાનો આલેખ છે એ સ્થાનાંતર અક્ષને કેવો આવશે? સમાંતર. આ જે ભાગ છે એ કુલ ઊર્જા દર્શાવે છે. ત્યારબાદ ગતિ ઊર્જાની વાત કરીએ તો ગતિ ઊર્જા ગતિપથના અંત્ય બિંદુએ વેગ 0 તો k0 એટલે આ -a અને +a આગળ ગતિ ઊર્જા 0 હોય છે અને મધ્ય બિંદુ આગળ ગતિ ઊર્જા મહત્તમ હોય છે. પરિણામે ગતિ ઊર્જાનો જે આલેખ છે એ ઊંધો વાટકો થશે. આ રીતે ઊંધો વાટકો આજે દર્શાવે છે. કોને દર્શાવે છે? ગતિ ઊર્જા E, ગતિ ઊર્જા K, સોરી, ગતિ ઊર્જા K. અને સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો સ્થિતિ ઊર્જાનો આલેખ સ્થિતિ ઊર્જા છેડા ઉપર મહત્તમ હોય અને મધ્યમાં સ્થાન આગળ 0 હોય તો એ કિસ્સામાં સ્થિતિ ઊર્જાનો આલેખ છે સીધો વાટકો આવશે. આ થઈ ગયો સ્થિતિ ઊર્જા U. ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા. બરાબર. આ વસ્તુ યાદ રાખીશું. આ ઉપરાંત તમને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સમયની સાથે આલેખ તો આપ્યો જ છે, વત્તા આવર્ત રીતે કેવી રીતે બદલાય છે તેવો આલેખ પણ અંદર આપેલો છે. એ આલેખ કંઈક આ રીતે છે, જોઈ લઈએ. મહત્તમ, કુલ ઊર્જા, અંત્યછેડાઓ, ગતિપથના અંત્યછેડાઓથી ગતિની શરૂઆત કરીએ અથવા ઉગમ બિંદુની વાત કરીએ. ચલો ઉગમ બિંદુની શરૂઆત કરીએ. ઉગમ બિંદુ O થી શરૂઆત કરીએ તો ઉગમ બિંદુ આગળ ગતિ ઊર્જા જોઈ લો. ઉગમ બિંદુ, અંત્ય બિંદુ, મધ્યમાન સ્થાન આગળ ગતિ ઊર્જા મહત્તમ હોય છે. તો ગતિ ઊર્જાનો જે આલેખ આવશે મધ્યમાન સ્થાનથી શરૂઆત કરીએ તો ગતિ ઊર્જાનો આલેખ અહીંયાથી શરૂ થશે. આ રીતે ગતિ ઊર્જા આવશે. મધ્યમાન સ્થાન આગળથી શરૂ કરીએ તો બુકની અંદર જે ગ્રાફ આપ્યો છે તે અંત્યછેડાઓથી શરૂઆત કરી છે. મધ્યમાન સ્થાન આગળથી શરૂઆત કરીએ તો ગતિ ઊર્જા અહીંયાથી શરૂ થાય. પરિણામે આલેખ જે છે એ આલેખ કંઈક આ રીતે આવશે. આ ગતિ ઊર્જાનો છે આલેખ. બરાબર. આ જે છે એ કોને દર્શાવે છે? ગતિ ઊર્જા K. સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો મધ્યમાન સ્થાન આગળ સ્થિતિ ઊર્જા 0 હોય. મધ્યમાન સ્થાન આગળ ગતિ ઊર્જા 0 હોય અને અંત્યછેડા ઉપર મધ્યમાન સ્થાન આગળ સ્થિતિ ઊર્જા 0 હોય, ગતિ ઊર્જા મહત્તમ હોય. તો સ્થિતિ ઊર્જાનો આલેખ અહીંયા નીચેથી શરૂ થશે. આ રીતે સ્થિતિ ઊર્જાનો આલેખ આવશે. હવે એક વસ્તુ યાદ રાખીશું. અત્યાર સુધી આપણે જેટલા પણ દોલનો જોયા એક આવર્તકાળ દરમિયાન 2 અર્ધચક્રો પૂરા થાય, પણ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જામાં sin2θ છે. પરિણામે 2 દોલનો પૂર્ણ કરવા હોય, અહીંયાથી વાત કરું, આ 1 અને આ 2 દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય જે છે એ t/2 થશે. બરાબર. sin2θ છે એટલે અડધો સમય થશે. ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંને માટે 2 દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય t/2 એટલે કે એક આવર્તકાળ જેટલા સમયમાં તે 2 દોલનો કરશે. ખ્યાલ આવે છે? એક સંપૂર્ણ દોલન પૂરું થાય એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એક આવર્તકાળ આપણે કહીએ છીએ, પણ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંનેમાં sin2θ અને cos2θ છે. પરિણામે
તેમનો આવર્તકાળ જેટલા સમયમાં, એક આવર્તકાળમાં 2 દોલનો થશે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એક આવર્તકાળ જેટલા સમયમાં 2 દોલનો પૂર્ણ કરે એટલે એમની આવૃત્તિ છે તે બમણી થાય. તેમની આવૃત્તિ કેવી થાય? બમણી. નોર્મલી સ્થાનાંતરમાં એક આવર્તકાળ દરમિયાન એક જ દોલન થાય, પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા 2 દોલનો પૂર્ણ કરે છે. તો અહીંયા લખીએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એક આવર્તકાળ જેટલા સમયમાં 2 દોલનો પૂર્ણ કરે છે. એટલે કે તેમની આવૃત્તિ બમણી હોય છે. તેમની આવૃત્તિ કેવી હોય છે? બમણી. અહીંયા બ્લુ લાઈન વડે જે દર્શાવ્યો છે તે સ્થિતિ ઉર્જાને દર્શાવે છે અને આ જે ભાગ છે એ કુલ ઉર્જા E ને દર્શાવે છે. બરાબર? ખ્યાલ આવે છે? થેન્ક યુ.